નમસ્કાર, એબીપી અસ્મિતા સાથે હું પૂનમ। પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ ભાજપને આપ્યો મોટો ઝટકો। ભાજપના સાંસદ અર્જુનસિંહ ટીએમસીમાં થયા સામેલ। પશ્ચિમ બંગાળમાં બેરકપુરના સાંસદ છે અર્જુનસિંહ, જેઓ તૃણમૂલ કોંગ્રેસ ટીએમસીમાં સામેલ થઈ ચૂક્યા છે। ખાસ અર્જુનસિંહની વાત કરવામાં આવે તો એક મોટું માથું ગણાય છે। બેરકપુર બેઠકથી ભાજપના સાંસદ છે અર્જુનસિંહ। પૂર્વ રેલ મંત્રી દિનેશ ત્રિવેદીને ચૂંટણીમાં પરાજય આપ્યો હતો અર્જુનસિંહે, અને અર્જુનસિંહની છબીની વાત કરવામાં આવે, એક દબંગ નેતા તરીકેની છબી ધરાવે છે અર્જુનસિંહ। અને પહેલા ટીએમસીમાં જ હતા અર્જુનસિંહ, બાદમાં તેઓ બેરકપુરના સાંસદ તરીકે રહ્યા અને ફરી હવે ટીએમસીમાં સામેલ થયા છે। ભાજપના સાંસદ અર્જુનસિંહ, જો એક સમયે ટીએમસીમાં હતા, બાદમાં ભાજપના સાંસદ તરીકે, બેરકપુરના સાંસદ તરીકે તેઓ કાર્ય કરી રહ્યા હતા, અને હવે તેઓ ટીએમસીમાં જોડાતા ભાજપને મોટું નુકસાન, ભાજપમાં મોટું ગાબડું। બેરકપુર બેઠકથી હાલમાં ભાજપના સાંસદ છે અર્જુનસિંહ। પૂર્વ રેલ મંત્રી દિનેશ ત્રિવેદીને પણ ચૂંટણીમાં પરાજય આપ્યો હતો, અને તેઓ ભાજપમાં પશ્ચિમ બંગાળના બેરકપુરના સાંસદ તરીકે કાર્ય, દબંગ છબી ધરાવતા નેતા છે અર્જુનસિંહ, જેઓ એક સમયે ટીએમસીમાં જ હતા, બાદમાં ભાજપમાં સામેલ થયા અને હવે ફરી ટીએમસીમાં તેઓ જોડાયા છે। ભાજપને મોટું નુકસાન કહી શકાય, કારણ કે અર્જુનસિંહ મમતાની પાર્ટી ટીએમસીમાં સામેલ થયા। પશ્ચિમ બંગાળના બેરકપુરના સાંસદ છે અર્જુનસિંહ, જેઓ ટીએમસીમાં સામેલ થયા છે, જેના કારણે હવે ભાજપને મોટો ઝટકો આપ્યો છે મમતા બેનર્જીએ, કારણ કે એક બાદ એક જ્યારે તોડજોડની નીતિ કરવામાં આવી રહી છે, ત્યારે અર્જુનસિંહ, જેમને ટીએમસીમાં ફરી સામેલ કરી લેવામાં આવ્યા, જેના કારણે હવે ભાજપને મોટો ઝટકો કહી શકાય। લોકસભાની ચૂંટણી પહેલા આવા તો કેટલાય ઉતાર ચઢાવ રાજકારણમાં જોવા મળે તો નવાઈ નહીં, કારણ કે દરેક પાર્ટી ઈચ્છી રહી છે કે પછડાટ આપવામાં પોતે માહિર રહે, અને એ જ દિશામાં પશ્ચિમ બંગાળમાં એક મોટો ઝટકો ભાજપને લાગ્યો, કારણ કે અર્જુનસિંહ, જેઓ હવે ફરી એક વખત ટીએમસીમાં જોડાયા છે। હાલમાં આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પશ્ચિમ બંगाળથી અમારા संवाददाता मनोगना लोईवाल जोड़ाई चुक्या है। मनोगना, किस तरह से टीएमसी में शामिल करने के लिए ममता बनर्जी ने प्रयास किए थे और कितने दिन से ये चर्चाएं चल रही थी, क्या रीजन सामने आ रहा है? मनोगना, देखिए, दो बड़ी बातें हैं। पहला ये कि इस तरह से राजनीति में फेरबदल लगातार हो रहे हैं बीजेपी की हार के बाद, और इस बार ज्यादा महत्वपूर्ण है क्योंकि अब लोकसभा चुनाव में सिर्फ 1.5 साल का समय बच गया है। ऐसे में लगातार हो रहे बीजेपी को छोड़कर जाने वाले लोगों की, खासतौर से सांसदों की संख्या बढ़ गई है। इनके पहले बाबुल सुप्रियो ने छोड़ा, जो कि पूर्व केंद्रीय मंत्री रहे हैं, और उसके बाद अब वहां विधायक भी बन गए हैं तृणमूल कांग्रेस में। तो वहीं दूसरी ओर अर्जुन सिंह का छोड़कर जाना, जो कि एक कद्दावर नेता है, और साथ ही साथ उनका अपनी पैठ है अपने वोट बैंक में बैरकपुर में, जहां पर उन्होंने तृणमूल कांग्रेस के सांसद दिनेश त्रिवेदी को हराकर बीजेपी का झंडा या परचम लहराया था। लेकिन अब उनका छोड़कर जाना बीजेपी के लिए एक बड़ा झटका माना जा रहा है, क्योंकि जो लोग ग्रासरूट पर काम कर रहे हैं बीजेपी के लिए, या बीजेपी के जो बड़े नेता हैं, उनका एक के बाद एक छोड़कर जाना तृणमूल कांग्रेस में पार्टी को बंगाल में कमजोर करेगा। मनोगना, धन्यवाद आपका जानकारी के लिए। तो भाटपाड़ा थी टीएमसी धारासभ्य અર્જુનસિંહ, जो पश्चिम બંગાળના ઇન્ચાર્જ કૈલાશ વિજયવર્ગીય અને ટીએમસીનો છેડો ફાડીને એક સમયે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા, એ ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી સાથેનો છેડો ફાડી હવે ફરીથી ટીએમસી સાથે જોડાયા છે। कोरिया सिटी जानिए कोरिया सिटी। हाँ।
शहर अंग्रेजी लगे हैं। कोरिया सिटी। वो बहुत दूर है। कोरिया सिटी। दुनिया कुछ लोग बड़े होते हैं। कोरिया सिटी कहाँ है? प्रोफेसर साहब को पता होगा। हो, ये छोटा वाला ग्लोब लगता है। और पता नहीं, मेरी बेटी से जाके मिल लो, शायद उसे मालूम हो। हाय, बाबा ने भेजा है। कम हियर। कोरिया सिटी। कोरिया सिटी नहीं, क्यूरियोसिटी। वो क्या? That's what brought you here? जो तुम्हें यहाँ तक ले आया। क्यूरियोसिटी।